છો તમે બધા? આશા રાખું છું કે તમે સૌ એકદમ મજામાં હશો. ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની ઘરશાળા બુનિયાદી YouTube ચેનલ પર હું લખાણી હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લે ગયા લેક્ચરમાં ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 8 શરીરનું હલનચલન તેના વિશે ચર્ચા કરતા હતા કે ભાઈ આપણે સવારથી ઉઠીએ છીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ છીએ ત્યાં સુધી જે કાંઈ કાર્ય આપણે કરીએ છીએ એ તમામ કાર્યો શરીરના હલનચલનને લીધે જ પોસિબલ બનતા હોય છે. ઇવન રાતના સૂતા હોઈએ ત્યારે પણ શ્વાસોશ્વાસની ક્રિયા છે, હૃદય ધબકવાની ક્રિયા છે, એ બધી પણ જે તે અંગોના હલનચલનને પરિણામે જ શક્ય બનતી હોય છે. તો મિત્રો, આપણે માનવ શરીરના હલનચલન વિશે ડીપમાં અભ્યાસ કરવાનું શરૂ કરેલું કે માનવ શરીરમાં અલગ અલગ જગ્યાએ જે તે અંગને અલગ અલગ રીતે વાળવા માટે, હલનચલન કરાવવા માટે અમુક સાંધાઓ જે છે એ આપણા શરીરમાં આવેલા હોય છે. આ સાંધા છે એની પણ વ્યાખ્યા આપણે જોઈ કે સાંધા કોને કહેવાય. એના પછી આપણે આપણા શરીરમાં આવતા અમુક સાંધાઓ વિશે અભ્યાસ કરતા હતા કે જેમાં પહેલો સાંધો આપણે લીધો હતો ખલદસ્તો સાંધો, જેમાં આપણે ઉદાહરણ લીધું હતું ખારણી દસ્તા કે ભાઈ આગળ પણ ગોળ ફરશે, પાછળ પણ ગોળ ફરી શકશે. તો આ વાત થઈ હતી ખલદસ્તો સાંધો. ખલદસ્તો સાંધો કઈ જગ્યાએ હોય તો કે ખભાને હાથ સાથે જે સાંધો જોડે છે એ છે ખલદસ્તો સાંધો. ખલદસ્તો સાંધો કઈ જગ્યાએ હોય છે એના યાદ રાખવા માટે એક ટ્રીક આપેલી કે ભાઈ ખલદસ્તા સાંધામાં પહેલો અક્ષર ખ છે તો ખભામાં પણ પહેલો અક્ષર ખ છે. આમ ખલદસ્તો સાંધો જે છે એ ખભા અને હાથને જોડનાર સાંધો છે. તેના પછી ફર્ધર બીજો સાંધો લીધેલો જે હતો ઉખળી સાંધો કે જે આપણા શીર્ષને ગરદન સાથે જોડે છે અને આ ગરદન છે એ જે રીતે મૂવ કરી શકે છે ઉપર નીચે બાજુ પર, એવી રીતે આ ઉખળી સાંધો છે. હા, તમે 180 ડિગ્રી ગરદનને પાછળ ફેરવી શકતા નથી. તો દરેક સાંધાઓની અમુક મર્યાદા હોય છે. એ અમુક ડાયરેક્શનમાં જ તે શરીરનું હલનચલન કરાવી શકે છે, અમુક ડાયરેક્શનમાં કરાવી શકતું નથી. જેમ કે આપણી કમર છે ત્યાંથી આપણું શરીર નીચે ઉપર થઈ શકે, બાજુ પર ફરી શકે, પણ આપણી કમરથી આપણું આખું ધડ જે છે એ 180 ડિગ્રી પાછળ ફરી શકે નહીં. તો આમ સાંધો જે છે એ આપણા શરીરને હલનચલન તો કરાવી જ શકે છે, પણ સાથે સાથે તેની અમુક મર્યાદાઓ પણ છે કે તે અમુક ડાયરેક્શનમાં જ શરીરનું હલનચલન જે છે એ કરાવી શકતું હોય છે. એના પછી આજે આપણે એની આગળ તરફના સાંધા વિશે ચર્ચા કરવી છે. મિત્રો, દરેક વખતે આ સાંધા જે છે એ આપણે નવો વિડીયો જેમ જેમ શરૂ કરશું એમ દરેક વખતે પહેલા આપણે થોડા જૂના સાંધાઓનું રિવિઝન કરશું, કારણ કે જ્યારે આ પાઠ પૂરો થશે ત્યારે બધા સાંધાઓ તમને એક સાથે મિક્સ થઈ જશે. કયો સાંધો કઈ જગ્યાએ એ તમને ખ્યાલ ન રહે. એવું ન થાય તે માટે થઈને વારંવાર આપણે જો આ સાંધાઓનું રિવિઝન કરતા રહીશું તો તમને આગળ જે સાંધા કયા સાંધા કઈ જગ્યાએ છે, કયા અંગોને જોડે છે એ તમને યાદ રાખવામાં મુશ્કેલી પડશે નહીં. એના પછી આપણે જોવું છે મિજાગ્રા સાંધા વિશે. મિજાગ્રા એવા નામથી તમે કદાચ પરિચિત હશો. મિજાગ્રા છે એ આપણા ઘરના બારીબારણા જે છે એમાં આવેલા હોય છે. તો મિત્રો, તમે તમારા ઘરમાં રહેલા દરવાજાના મિજાગ્રા છે એની ગતિનું અવલોકન કરો. બારણું ખોલો, બંધ કરો, ખોલો, બંધ કરો અને મિજાગ્રાની ગતિ જે છે એનું અવલોકન કરો. તમને ખ્યાલ પડશે કે ભાઈ આ
મિજાગ્રાની જે ગતિ છે એ એક તરફી જ છે, ખુલશે બંધ થશે, ખુલશે બંધ થશે. પરંતુ જો તમારે આખું બાળું આમ લઈ જવું હોય 180 ડિગ્રી તો એ જઈ શકશે નહીં. તો આવા જ પ્રકારના મિજાગ્રા સાંધા આપણા માનવ શરીરમાં પણ અસ્તિત્વમાં છે કે જેમાં માત્ર એક તરફી જ ગતિ થાય છે, બીજી તરફી ગતિ છે એ શક્ય બનતી નથી. જેમ કે આપણી કોણી પાસે જે આવેલો કોણીનો સાંધો છે કે જે આપણા બે આ હાથ છે એને વચ્ચેથી સાંધો જોઈન્ટ કરે છે, એનું તમે અવલોકન કરો. જુઓ, તમે આ કોણીને ઉપર લઈ જઈ શકશો, વળી પાછું જેસે તે સ્થિતિમાં લાવી શકશો, ઉપર લઈ શકશો, વળી પાછું જેસે તે સ્થિતિમાં લાવી શકશો. પણ ક્યારે એવું બન્યું છે કે ભાઈ આ હાથ જેમ આમ આગળ આવે છે એવી જ રીતના પાછળ જઈ અને ખભા સુધી પહોંચે? ન બને. તો આ એક પ્રકારનો મિજાગ્રા સાંધો છે કે જેમાં માત્ર એક તરફી જ હલનચલન છે એ શક્ય બનશે. આવું ને આવું હલનચલન પાછળની સાઈડ શક્ય બનશે નહીં. આમ કોણી જે છે, કોણીમાં રહેલો સાંધો એ મિજાગ્રા સાંધાનું એક ઉદાહરણ છે. આવો અન્ય પણ એક સાંધો છે, જુઓ જોઈએ. હા, આવો એક સાંધો છે એ આપણા ઘૂંટણનો સાંધો છે. ઘૂંટણમાં હાથ કરતા ઊંધું થાય છે. તમે ઘૂંટણને પાછળ લઈ શકો છો, પરંતુ જેવી રીતે તમે પગને ઘૂંટણથી પાછળ વાળો છો એવી જ રીતે તમે એ જ પગને એ જ ઘૂંટણથી આગળ તરફ લાવી શકશો નહીં. તો આમ ઘૂંટણનો સાંધો એ પણ એક પ્રકારનો મિજાગ્રો સાંધો છે. જેવી રીતે ઘરના બારણાના મિજાગ્રા માત્ર ખુલ્લે છે જેસે તે સ્થિતિમાં આવે છે, ખુલ્લે છે જેસે તે સ્થિતિમાં આવે છે, તદ્દન એવી જ રીતે આ ઘૂંટણ અને કોણીનો જે સાંધો છે એ એવા જ રીતનું વર્તન જે છે, એવી જ રીતનું હલનચલન જે છે એ આપણા શરીરના હાથ અને પગનું કરાવે છે. તો મિજાગ્રો સાંધો જે છે એ ઘૂંટણ અને કોણીમાં આવેલો છે. ખાસ યાદ રાખજો, મિજાગ્રા સાંધાનું સ્થાન ઘૂંટણ અને કોણીમાં. એના પછી આપણે જોઈએ અચલ સાંધા. જો મિત્રો, અત્યાર સુધી આપણી પાસે સાંધાની વ્યાખ્યા કંઈક એવી હતી કે સાંધા જ એ સ્થાન છે કે જેના થકી બે હાડકા જે છે એ મૂવમેન્ટ લઈ શકે, એનું હલનચલન થઈ શકે. પરંતુ અહીંયા જો તમે અચલ એનો અર્થ કાઢો તો એવું થાય કે હલનચલન ન થાય, એટલે કે સ્થિર. તો હવે આપણે જોઈએ કે ભાઈ નામ સાંધા છે પણ આગળ અચલ કેમ લાગ્યું છે? તો મિત્રો, આપણા શરીરમાં એવા ઘણા બધા સાંધા છે કે જેના લીધે શરીરમાં કોઈ પણ હાડકાનું હલનચલન થતું નથી, પરંતુ સાંધા છે એટલે કે બે હાડકાને જોડે છે એટલે સાંધો છે. પણ આ જોઈન્ટના હિસાબે ત્યાંથી શરીરનું હલનચલન થઈ શકતું નથી. તો આવા પ્રકારના આપણા શરીરના જે સાંધા છે એને અચલ સાંધા કહેવાય. આ સાંધાઓ જે છે એ અન્ય સાંધાઓ કરતાં કંઈક અલગ છે, ભિન્ન છે. હાડકાઓ આ સાંધાઓની મદદથી હલનચલન કરી શકતા નથી અને માટે જ આ સાંધાને અચલ સાંધા કહેવાય. કઈ રીતે તમને અત્યારે નવાઈ લાગે કે ભાઈ સાંધા છે છતાં હલનચલન નથી? તો જુઓ, તમે તમારા મોઢાને ખોલો. તમારા મોઢામાં જડબું છે, એક ઉપરનું જડબું, એક નીચેનું જડબું. તમે તમારા મોઢાને જ્યારે ખોલો છો ત્યારે ખાસ અવલોકન કરજો કે તમારું નીચેનું જે જડબું છે એ જ તેના મૂળ સ્થાનેથી નીચે તરફ આવે છે, અને જ્યારે તમે મોઢાને બંધ કરો છો ત્યારે તમારા નીચેના જડબું જ તમારી ઉપર જઈ અને જે તે સ્થાને પહોંચી અને મોઢાને બંધ કરે છે. આમ જ્યારે મોઢું ખોલબંધ કરશો ત્યારે ઉપરનું જડબું તો સ્થિર જ રહે છે, માત્ર નીચેનું જડબું જ ઉપર અને નીચે એવી રીતે હલનચલન કરે છે. તો આમ આપણા શરીરમાં અહીંયા એક અચલ સાંધો જે છે એ અસ્તિત્વ ધરાવે છે કે જેને હિસાબે ઉપરનું જડબું જે છે એ હલનચલન કરી શકતું નથી. હા, ત્યાં જોઈન્ટ તો છે, સાંધો તો છે, પણ એવા પ્રકારનો સાંધો
જેના લીધે હલનચલન છે એ શક્ય બનતું નથી અને માટે જ એવા સાંધાને અચલ સાંધો એવું કહેવાય. આ ઉપરાંત આપણા ખોપડીની અંદર પણ અસંખ્ય એવા સાંધાઓ છે કે જે ક્યારેય હલનચલન કરી શકતા નથી. તો આમ અચલ સાંધા એને કહેવાય કે જ્યાં સાંધો તો છે પરંતુ આ સાંધો કંઈક અન્ય સાંધાઓથી ભિન્ન પ્રકારનો છે અને આ સાંધાની મદદથી કોઈ બે હાડકા જે છે કે જેને જોડતો આ સાંધો છે એ આ હાડકાનું હલનચલન કરાવી શકતું નથી અને આવા પ્રકારને અચલ સાંધો કહેવાય છે, જેનું ઉદાહરણ ઉપલું જડબું અને ખોપરીના અમુક હાડકાઓ, ખોપરીના અમુક સાંધાઓ જે અચલ સાંધા ધરાવે છે અને તેનું હલનચલન શક્ય બનતું નથી. મિત્રો, દાખલા તરીકે તમને એક ઢીંગલી કે પછી એક ટેડી બિયર બનાવવાનું કામ સોંપેલું છે. સૌપ્રથમ તમે શું કરશો? ઢીંગલી કે ટેડી બિયર બનાવવાનું હોવાથી તમે સૌપ્રથમ તો એનો એક આકાર નિશ્ચિત કરશો કે કઈ રીતનું આપણે બનાવવાનું છે. આકાર નિશ્ચિત થઈ ગયા પછી તેમાં તમે કાં તો રૂ ભરશો કાં તો અન્ય કોઈ વસ્તુ ભરી અને એને વ્યવસ્થિત છે એ ઢીંગલી કે ટેડી બિયર બનાવશો. આવી જ રીતે આપણા શરીરમાં પણ એક સરસ મજાનું માળખું જે છે એ આવેલું હોય છે. આપણા શરીરના બધા હાડકાઓનો સુંદર આકાર બનાવતું એક માળખું એટલે જ માનવ શરીરનું કંકાલ. તમે ઘણીવાર સાયન્સ સિટીમાં કે પછી ભૂતના મૂવી કે એવું જોતા હો તો તમને ખબર છે કે હાડકાઓનું આખું હાડપિંજર જે છે એ તમને ઘણીવાર નજરે પડતું હોય. તો આ જે હાડપિંજર છે એ બીજું કશું જ નથી પણ માનવ શરીરનું હાડકાઓનું બનેલું આખું જ માળખું છે કે જેને કંકાલ નામથી ઓળખવામાં આવે છે. આ હાડકાઓ છે એ જ શરીરને એકદમ ટટ્ટાર અને વ્યવસ્થિત રાખે છે. તમે વિચારો કે જો આપણા શરીરમાં હાડકાઓનું વ્યવસ્થિત માળખું ન હોય એટલે કે કંકાલ ન હોય તો આપણું શરીર એટલું સ્ટ્રેટ છે એ રહી શકે નહીં. બની શકે કે આપણે કોથળાની માફક જ્યાં ત્યાં ઢોળાયેલા પડ્યા હોય, પરંતુ એવું નથી બનતું કારણ કે આપણા શરીરમાં આ કંકાલ જે છે એ અસ્તિત્વ ધરાવે છે. આ કંકાલની આસપાસ માંસ, મજ્જાઓ વગેરે આવી અને આપણું જે માનવ શરીર જે છે એ આખું રચાય છે. તો આ જે આખું માળખું જે છે એને કહેવાય છે કંકાલ. પુસ્તકમાં તમે જો જોશો તો પેજ નંબર 70 પર તેની આકૃતિ પણ આપેલી છે, માનવ કંકાલની આકૃતિ. આપણા શરીરને યોગ્ય આકાર આપવાનું કાર્ય જ આ કંકાલ જે છે એ કરે છે. તમારી હાઈટ નક્કી કરવી, તમારા હાથ પગની લંબાઈ નક્કી કરવી, આ તમામ જે છે એ ટૂંકમાં શરીરનો જે આકાર છે, તમારા ફેસનો આકાર છે, એ બધું જ કોને ફાળે જાય છે? આ કંકાલને ફાળે. આ કંકાલને હિસાબથી જ આખું જે માનવ શરીર છે એનો એક આકાર જે છે એ નિશ્ચિત થતો હોય છે. તમે આ જે કંકાલ છે એ કઈ રીતે જોઈ શકો? ઘણીવાર તમને ખ્યાલ હોય તો તમારા ઘરમાં જો મોટા બા દાદા કે મમ્મી પપ્પા કે ઇવન તમને પણ એક્સિડન્ટ થયું હોય અને વાગ્યું હોય તો તરત જ ડોક્ટર તમને જે તે અંગનો એક્સરે પડાવવાનું કહે છે. આ એક્સરે છે શું? એક્સરે છે એ એક પ્રકારના કિરણો છે કે જે તમારા શરીરની આરપાર નીકળી અને તમારા હાડકાનો એટલે કે કંકાલનો ફોટો જે છે, ચિત્ર જે છે એ તમને રજૂ કરે છે. અને આ ચિત્રના આધારે હાડકામાં થયેલી ત્રુટિ કે ખામી છે એ તમે જોઈ શકો છો, શોધી શકો છો. તો આ એક્સરેના મારફતે આપણે આપણા કંકાલ જે છે કે પછી જે તે પ્રાણીઓના કે જે કંકાલ ધરાવે છે એને કંકાલની જે આખી આકાર છે, આખું માળખું જે છે એ જોઈ શકીએ. આ જે પુસ્તકમાં તમને આકૃતિ આપી છે કંકાલની એ પણ કઈ આમનામ નથી આવી. જે તે માનવ શરીરનો આખો એક્સરે લીધો હોય અને ખ્યાલ પડ્યો હોય તો એવી જ રીતના આ આકૃતિ છે એ તમને એમાં દોરી આપી હોય. એક્સરે જે છે એના ચિત્ર દ્વારા શરીરના હાડકાઓના આકારનો ખ્યાલ જે
છે એ મેળવી શકાય, આકારનો ખ્યાલ મેળવી શકાય, લંબાઈનો ખ્યાલ મેળવી શકાય. આપણે જે વાત કરી અત્યાર સુધી કે વિચાર્ય સાંધો છે, ઉખળી સાંધો છે, પછી ખલદસ્તો સાંધો છે, અચલ સાંધાઓ છે, આ બધા સાંધાઓના જે આકાર છે, જે એનું કાર્ય જે છે, જે એની સ્થાન છે, એ બધું જ આ એક્સરેના આધારે આપણને ખ્યાલ પડતો હોય છે. તો હવે જો તમારા ઘરે એક્સરે પડ્યા હોય તો તમે એમાં ખાસ અવલોકન કરજો કે જે તે હાડકું જે છે એ ખૂબ જ વ્યવસ્થિતપણે એનું જે લંબાઈ છે, એના જે સાંધાઓ છે એ ખૂબ ચોકસાઈથી તમે આ એક્સરેમાં જોઈ શકશો. તમે તમારા હાથમાં આવેલી આંગળીઓ જે છે એને જુદી જુદી જગ્યાએથી, જુદી જુદી સ્થાનેથી વાળવાનો પ્રયત્ન કરજો. દાખલા તરીકે અંગૂઠો છે તો એક અહીંથી વળશે, બીજું અહીંથી વળશે. આંગળી છે સૌથી પહેલા અહીંથી વળશે, વચ્ચેથી વળશે અને અહીંથી પણ વળશે. ટૂંકમાં તમારા હાથમાં જેટલા ટેડવાઓ છે એ તમામ સ્થાનેથી તમારી આંગળીઓ જે છે એ વળી શકશે, એટલે કે હલનચલન કરી શકશે. જો આ તમારો અંગૂઠો છે તો એક અહીંયા સાંધો છે, એક અહીંયા સાંધો છે. આ આંગળી એક અહીંયા સાંધો છે, એક અહીંયા સાંધો છે. બીજી આંગળી એક અહીંયા સાંધો છે, એક અહીંયા સાંધો છે. ત્રીજી અહીંયા સાંધો, અહીંયા સાંધો. ટચની આંગળી અહીંયા સાંધો, અહીંયા સાંધો. તો આ તમારી આંગળી જે છે એ ટોટલ 3 જગ્યાએથી છે એ હલનચલન કરી શકે છે, એટલે કે 3 જગ્યાએથી વળી શકે છે. તમે જો સમગ્ર અંગૂઠો અંદર લઈ અને સમગ્ર મુઠ્ઠી જો વાળો તો 3 જગ્યાએથી તમને હાથ જે છે એ વળેલો દેખાશે. આમ આપણી આંગળીમાં ટોટલ 2 સાંધા, 3 સાંધા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા, એ 3 સાંધા જે છે એ અસ્તિત્વ ધરાવે છે અને માટે જ આ 3 સ્થાનેથી આપણી આંગળી જે છે એ વળી શકે છે, હલનચલન કરી શકે છે. આ જે આકૃતિ છે એ હાથના એટલે કે હાથની આંગળીઓના અસ્થિની છે. હાડકાને અસ્થિઓ પણ કહેવાય છે. તમે કદાચ નામ સાંભળ્યું હશે. આપણે જ્યારે કોઈ ઘરમાં કોઈ એક્સપાયર થઈ જાય અને આપણે જ્યારે એમને સ્મશાનમાં લઈ જઈએ અને ત્યારે એમનો દેહ જે છે એ એને અગ્નિ આપી અને જ્યારે છેલ્લે આપણે જેના ફૂલ લઈએ છીએ, એ ફૂલ એટલે બીજું કંઈ જ નહીં પણ તેના અસ્થિઓ લઈએ છીએ, એટલે કે તેના હાડકા જે છે એનો અમુક હિસ્સો લઈએ છીએ અને એને કોઈ પણ નદીમાં કે એમાં પધરાવીએ છીએ. આ આપણી એક ધાર્મિક માન્યતા છે કે આવું કરવાથી જે તે વ્યક્તિ છે એની આત્માને શાંતિ મળતી હોય છે. તો આમ હાડકાનું બીજું નામ છે એ અસ્થિઓ પણ છે. તો આમ આ હાથના અસ્થિઓની આકૃતિ છે કે જેમાં ટોટલ 3 જગ્યાએ સાંધા આવેલા છે અને આ 3 સ્થાનેથી આપણી આંગળીઓ જે છે, આપણો હાથ જે છે એ વળી શકે છે. એના પછી જ્યારે આપણે સમગ્ર કંકાલની અને હાડકાઓની વાત કરીએ જ છીએ ત્યારે એક ખાસ પ્રકારનું કંકાલનું એક અંગ કે જેને પાંસળી પિંજર કહે છે તે આપણે ભણવાના છે. પાંસળી પિંજર કોને કહેવાય? જો મિત્રો તમે કોઈ પાતળા વ્યક્તિ હોય તેને અહીંયા છાતીની નીચે તમે જો આમ હાથ ફેરવશો તો ત્યાં તમને રીતસર છે એ આમ બળ પડતા હોય એવું દેખાશે, ફીલ થશે. આ જે છે એ બીજું કશું જ નથી પણ પાંસળીઓના હાડકાઓ છે. પાંસળી પિંજર કોને કહેવાય? તો કે પાંસળીઓ વિશિષ્ટ રૂપે તો છે એ વળેલી છે. જો આ પાંસળી જે છે એ એક પ્રકારના હાડકા જ છે, પરંતુ એવા પ્રકારના હાડકા છે કે જે વિશિષ્ટ રૂપે બેન્ડ થયેલા છે, વળેલા છે. અત્યાર સુધી આપણને માનસિકતા એવી હોય કે ભાઈ હાડકા છે એ તો સીધા જ હોય, પરંતુ ના, આ પ્રકારના જે પાંસળીના હાડકાઓ છે એ વિશિષ્ટ પ્રકારે આખા ગોળ, અર્ધગોળ રીતે વળેલા છે. લંબગોળ પણ અને આ સમગ્ર ગોળ બનવામાં થોડોક જ ભાગ બાકી હોય એટલું આખા ગોળ વળેલા છે. તે છાતીના હાડકા અને આપણી જે પાછળ કરોડરજ્જુ આખી આવેલી હોય તેને આખું આગળ તરફ છાતીના હાડકા સાથે જોઈન્ટ હોય અને જ્યારે રાઉન્ડ થઈને પાછળ જાય છે ત્યારે
તે આપણી કરોડરજ્જુ સાથે જોડાયેલા હોય છે અને આ પ્રકારનું એક આખું પાંજરા જેવું સ્ટ્રક્ચર જે છે એ બનાવે છે અને તેને કહેવાય છે પાંસળી પિંજર. આ પાંસળી પિંજર છે એનો કંઈક હેતુ છે. શું કામ આ પ્રકારના આખું હાડકું જે છે એ બેડ બનેલું છે? એક તો આપણા શરીરને યોગ્ય શેપ આપે છે તો છે જ, પણ સાથે સાથે આ જે પાંસળી પિંજર છે એ તેની અંદર આવેલા અમુક મહત્વના આપણા શરીરના અંગોનું રક્ષણ કરે છે, જેમ કે આપણું હૃદય છે અને ફેફસા છે. હૃદય અને ફેફસા એ આપણા ખૂબ જ મહત્વનું અંગ કહેવાય એવું આપણા શરીરનું છે. તો જ્યારે કોઈ પણ બહારથી ઈજા થવાની હોય ત્યારે ડાયરેક્ટ આપણા ફેફસાને ઈજા ન થાય તે માટે થઈને ઈજા આખું રક્ષણાત્મક આવરણ જે છે એ તૈયાર કરે છે પાંસળી પિંજર. કોઈ પણ ઈજા થાય તો કદાચ પહેલા પાંસળીને થાય, પરંતુ આપણા હાડકાં અને આપણું હૃદય જે છે એ સેફ રહે. એટલા માટે થઈ આ આખી પાંજરા જેવી રચના જે છે એ આ પાંસળીઓના હાડકાઓ બનાવે છે અને માટે જ પિંજરા જેવી આખી રચના થતી હોવાથી તેને પાંસળી પિંજર એવું નામ અપાય છે. કંકાલનો એક મહત્વનો ભાગ કે જેમાં આ પ્રકારની પિંજરા જેવી રચના છે અને તેને કહેવાય પાંસળી પિંજર. તો મિત્રો આજનું લેક્ચર આપણે અહીં સુધી અટકાવીએ છીએ. મિત્રો આ જે આપણું ચેપ્ટર છે એ પ્રમાણમાં થોડું લેન્ધી અને માહિતી પ્રદાન વધારે છે, માટે તમારે આ ચેપ્ટર મિનિમમ 3 થી 4 વાર તો મિનિમમ પુસ્તકમાંથી લાઈન ટુ લાઈન વાંચી જ લેવાનું રહે, તો જ તમને આ બધું વ્યવસ્થિત રીતે સમજાશે, યાદ રહેશે અને પાકું કરી શકશો અને પરીક્ષામાં લખી શકશો. આ ચેપ્ટરમાંથી કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે, માટે લાઈન ટુ લાઈન રીડ કરી પાકું કરી લો, એ જ તમારા માટે હિતાવહ છે. આપણે જેમ જેમ આગળ ભણતા જશું એમ એમ બધું મિક્સ થતું જશે અને છેલ્લે તમારે ખીચડી બની જશે, પણ એવું ન થાય તે માટે થઈને આજે આપણે જેટલું ભણ્યા છીએ તેટલું પુસ્તકમાં લાઈન ટુ લાઈન વાંચી લેવાનું છે અને એક વાર નહીં 2 થી 3 વાર મિનિમમ વાંચવાનું છે, તો જ તમને આ ચેપ્ટર સમજાશે, પાકું થશે, યાદ રહેશે, પરીક્ષામાં તમે લખી શકશો. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ, કારણ કે જો બહુ જ આજે બધું લઈ લેશું તો વળી પાછું તમને યાદ રાખવાનો પ્રશ્ન થશે. એવું ન થાય તે માટે આજે અહીં સુધી અટકાવીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં વિજ્ઞાન વિષય સાથે, મારી સાથે. ત્યાં સુધી જે કોઈ વિષય શિક્ષકો તમને ઘરકામ આપે છે એ રેગ્યુલર કરતા રહો. વિડીયોમાં જે હોમવર્ક આપવામાં આવે છે તે પણ સાથે સાથે કરતા રહો અને મજા પણ સાથે સાથે કરતા રહો. આવજો.